શકાય. કર્મધારય સમાસ એ પણ તત્પુરુષ સમાસનો એક પ્રકારમાં આવશે. એટલે મતલબ કે કર્મધારય સમાસમાં પણ શું લાગુ પડશે ભાઈ? વિભક્તિ પ્રત્યય લાગુ પડશે. પહેલી વાત. બીજી વાત, કર્મધારય સમાસ જે છે એમનું એક પદ વિશેષ્ય હોય, એક પદ વિશેષણ હોય. શું હોય? એક પદ વિશેષણ, બીજું પદ વિશેષણ. ત્રીજી વાત, કર્મધારય સમાસ જે છે એમાં જે બે પદ હોય એમની વચ્ચે તો કે ઉપમા ઉપમેય જેવો સંબંધ હોય, સરખામણીનો સંબંધ હોય. કેવો હોય? સરખામણી. સરખામણી વાચક શબ્દ જેવો, જેવી, જેવું, સમાન. રૂપી, રૂપી એટલે શું? ના રૂપી એટલે એના જેવું. રૂપીનો મતલબ છે રૂપ, રૂપ લેવું એટલે શું? એના જેવું બિહેવિયર, એના જેવું આપણો ગેટઅપ તૈયાર કરવો, એને શું કહેવાય? રૂપ લીધું કહેવાય. આપણે સિરિયલો જોતા હોય તો ભાઈ એમાં શંકર બન્યા હોય તો એ શંકર વાસ્તવિકતા ન હોય, એનું રૂપ લઈ ગયા એટલે એના જેવું બન્યું. તો ના જેવું એટલે એને શું કહેવાય? રૂપી. તો કર્મધારય સમાસમાં ત્રણ બાબતો યાદ રાખવાની. એક તો પહેલી વિભક્તિ લાગુ પડશે. વિભક્તિ લાગુ પડશે પણ કઈ? પહેલી, પ્રથમ વિભક્તિનો પ્રત્યય શું હોય? શૂન્ય, 0. એકે પ્રત્યય હોતા. બીજું, કર્મધારય સમાસની અંદર પહેલું પદ વિશેષણ હોય, બીજું પદ વિશેષ્ય હોય. ત્રીજું, કર્મધારય સમાસમાં જે બે પદ છે એમાં એક ની બીજા સાથે શું હોય? સરખામણી. શું હોય? સરખામણી. એના જેવું કીધું હોય. જોઈએ ઉદાહરણ જોઈ લે, તમને તાત્કાલિક આવડશે. મહાદેવ. તો મહાદેવ, તો દેવ છે એ વિશેષ્ય છે, મહાદેવ એનું વિશેષણ છે. તો આને આપણે વિગ્રહ કરીએ તો શું થાય? મહાન દેવ અથવા તો મોટા દેવ થાય કે નહીં? મહાદેવ એટલે મોટા દેવ, મહાદેવ. તો અહીંયા શું કર્યું? આમની વચ્ચે કોઈ વિભક્તિ પ્રત્યય લખો. વિભક્તિ પ્રત્યય લખો નહીં તો શૂન્ય વિભક્તિ. તો કઈ વિભક્તિ થઈ? પ્રથમ. ચાલે એવું સમજાણું કે નહીં? તો આ કયો છે? કયો સમાસ છે? કર્મધારય. પીતાંબર. પીતાંબર એટલે પીળું. શું થશે? પીળું વસ્ત્ર. પીળું કયો સમાસ થયો? કર્મધારય. બહુ સરળ. આગળ ઉદાહરણ વધારે જોઈએ. આપણે કઈ ઘણી વાર બોલતા હોઈએ કે વાયુ વેગ આવ્યો, વાયુ વેગ શબ્દ વાપરી, વાયુ વેગ. પણ કે ભાઈ વાયુ વેગ આવ્યો છે તો વાયુ એટલે પવન, વેગ એટલે ઝડપ. તો અહીંયા શું થાય? વાયુ રૂપી વેગ, વાયુ જેવી ઝડપ થઈ શકે ને? વાયુ વેગ એટલે શું? વાયુ જેવી અથવા તો વાયુ રૂપી વેગ. તો અહીંયાનો વિગ્રહ કેવી રીતે થશે? વાયુ રૂપી વેગ. તો વાયુ જેવી ઝડપ. કાજળ કાળી શબ્દ હોય. રાત્રિ કેવી હતી? તો કે કાજળ કાળી રાત્રિ હતી. તો શબ્દ છે કાજળ કાળી. તો કાજળ કાળી, તો જો કાજળ આંખમાં આજવાનું એ પણ કેવું હોય? કાળું. કાળું એટલે કાળું. તો અહીંયા શું કીધું? રાત્રિ કેવી હતી? કાજળ જેવી કાળી અથવા તો કાજળ રૂપી કાળી. થાય કે નહીં? તો બેની વચ્ચે શું છે? સરખામણી. ખ્યાલ આવે ભાઈ? જગત ચોક. ચોક મીન્સ કે લખવાની ચોક નહીં, ચોક એટલે પેલું ચોરો, ગામનો ચોરો. તો જગત ચોક, તો જગત રૂપી ચોક. સમજાય કે નહીં? બે ઉદાહરણ હજી જોઈએ. મહાસાગર. મહા એટલે મોટો, સાગર. પૂર્વજન્મ. પૂર્વજન્મ શું થાય? પહેલા જન્મ. પહેલા જન્મ. પૂર્વજન્મ એટલે શું? પહેલાનો જન્મ. ભરસભા. શું થશે? ભરસભા. શું થશે? ભરસભા એટલે ભરેલી સભા. તો ભરસભા એટલું જ થાય. ભરસભા એટલે શું? ભરસભામાં કહી દીધું એને, આમ ભરસભામાં સંભળાવી દીધું.
ભર સભામાં દ્રૌપદીના વાળ ખેંચીને લઈ આવ્યો તો દુશાસન. તો શું થયું? ભર સભા એટલે ભરેલી સભા. ભર એટલે આખી તમામ બધા હાજર હતા એની ભરેલી સભા. તો ભર સભા એટલું જ થાય. સત્સંગ શું થાય? સત્સંગ, સાચો સંગ. સાચો સંગ, સાચો 0. હજી પરમ મિત્ર આપણે ઘણા લખતા હોય. શું થશે? પરમ મિત્ર. તો શું થાય? પરમ મિત્ર એટલું છે. અને હવે કેવી રીતે થાય? પરમ એટલે મુખ્ય. સમજાણું કે ન સમજાતું ભાઈ? હજી એક ઉદાહરણ. એકમાત્ર. એકમાત્ર. તો અહીંયા એવું નહીં લખવાનું એકમાત્ર, પણ અહીંયા ઉલટું કરી નાખવાનું. માત્ર આપણે કેમ ભાઈ એકમાત્ર આવો એટલે પછી કઈ કેને કીધું? માત્ર એકને જ કીધું. તો બે કેમ આવ્યા? સમજાય કે નહીં? પરમેશ્વર શું થશે? પરમ ઈશ્વર. પરમ ઈશ્વર બે અલગ. પરમ એટલે સૌથી પહેલા. નવયુગ. નવયુગ શું થશે? નવયુગ. નવજીવન, નવું જીવન. અહીંયા દ્વિગુ સમાસ નહીં થાય. એ નવ લખ્યા આગળ. હા, અહીંયા કેવું થશે? કાગળ કાયા. કાગળ કાયા શું થશે? કાગળ જેવી કાયા. એકદમ તકલાથી કાગળ તાત્કાલિક તૂટી જાય. ઘણા કાગળ કાયા જેવા હોય, જરાક લાગે તો તૂટી જાય, ભાંગી જાય. કાગળ જેવી કાયા તો કાગળ રૂપી કાયા. મિષ્ટાન હેલો શું થાય? મિષ્ટાન. મિષ્ટ અથવા મીઠું. મીઠું એટલું જ થાય. મિષ્ટાન શું થાય? મીઠું અન્ન. મિષ્ટાન. મિષ્ટ અન્ન અથવા તો મિષ્ટાન. પટરાણી શું થાય? પટરાણીમાં મુખ્ય. મુખ્ય मुख्य रानी. जागते रहो. આવતા ને जागते रहो मेरे भरोसे पे मत रहो. विचार मात्र. विचार मात्र. मात्र विचार શું થશે? માત્ર વિચાર. કમનસીબ. કમનસીબ શું થશે? ખરાબ નસીબ. લંબગોળ. લંબગોળ. તો અહીંયા લાંબુ ગોળ. લાંબુ અને ગોળ નથી. નહીતર પાછું કેવો સમાસ થઈ જશે? કેવો સમાસ થઈ જશે? દ્વંદ્વ. પરદેશ. પરદેશ. પરદેશ શું થશે? બીજો પરદેશ છે ભાઈ. સાહેબ 52 દેશ કેમ લખ્યું? પરદેશ 52 દેશ નથી, પરદેશ. ચલો
જે સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય, જે સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય અને તેમની વચ્ચે પ્રથમ વિભક્તિનો સંબંધ હોય, તેને કર્મધારય સમાસ કહે છે. પ્રથમ વિભક્તિનો સંબંધ હોય તેને કર્મધારય સમાસ કહે છે. લખોજી. જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણીનો સંબંધ હોય, વિગ્રહ કરતી વખતે રૂપી જેવા શબ્દો, રૂપી અલ્પવિરામ જેવા અલ્પવિરામ શબ્દો નો ઉપયોગ થતો હોય, રૂપી જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય તેને કર્મધારય સમાસ કહે છે. બરાબર? ત્રણ બાબત કહી દીધી. રેડી? ઉદાહરણ લખી લો. ઉપપદ સમાસ કોને કહેવાય? ઉપપદ. તો આ સમાસમાં બે પદ હોય. આ સમાસનું જે બે પદ છે એમાંથી જે બીજું પદ જે છે એ ક્રિયા ધાતુ મતલબ કે કરનારનો અર્થ દર્શાવતો હોય. શેનો દર્શાવતો હોય ભાઈ? કરનારનો. ક્રિયા ધાતુ ઉપરથી એનો અર્થ નીકળતો હોય. તો એવા સમાસને કયો સમાસ કહેવાય? ઉપપદ સમાસ કહેવાય. બીજું આપણે ભણીએ કે આ જે સમાસ છે એમના બે પદ ભેગા થાય કોઈ ત્રીજા પદનું પાછું વિશેષણ બનતું હોય. આ બે ભેગા થાય ત્યારે કે કોઈ ત્રીજા પદનું વિશેષણ બનતું હોય. આનું બીજું પદ જે ક્રિયા ધાતુ પરથી અર્થ નીકળતો હોય. ઉદાહરણમાં વધારે ખ્યાલ આવશે. જેમ કે આપણે ઉદાહરણ કે માર્ગદર્શક. શું થાય? માર્ગદર્શક. તો માર્ગ એટલે રસ્તો, દર્શક એટલે દર્શાવનાર. માર્ગદર્શક એટલે માર્ગ દર્શાવનાર, માર્ગ દેખાડનાર. એને આપણે શું કહીએ? માર્ગદર્શક. બીજું પદમાં શું અર્થ નીકળ્યો? નાર, દેખાડનાર, દર્શાવનાર. બીજું ઉદાહરણ જોઈએ. સાગર ખેડુ. સાગર ખેડુ શું કરે? સાગર ખેડનાર. સાગર ખેડનાર. પગરખાં. પગનું રક્ષણ કરનાર. પગરખાં પગનું રક્ષણ કરનાર. શું કહેવાય? પગરખાં. અહીં ધ્યાન દો. સત્યવાદી. શું થશે? સત્ય બોલનાર. તો બીજું પદમાં કેવો અર્થ નીકળે? ના. બરાબર? લક્કડ ખોદ તો લાકડું ખોદનાર. પાપડ તોડ. શું થશે? પાપડ ને તોડનાર. પાપડ તોડનાર.
નર્મદા. નર્મદા તો દાનો અર્થ ખબર હોવી જોઈએ પેલા. નર્મ એટલે આનંદ. નર્મ એટલે આનંદ દેનાર અથવા તો આપનાર. આનંદ દેનાર અથવા તો આનંદ આપનાર. નર્મદા. નર્મદા. પછી સર્વજ્ઞ. સર્વજ્ઞ જ્ઞનો મતલબ થાય જાણનાર. સર્વ એટલે બધું. સર્વ જાણનાર. સર્વ જાણનાર. પૂર્વજ. 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 પૂર્વ એટલે પહેલા. એટલે જન્મનાર. પૂર્વજ એટલે પહેલા જન્મનાર. નહીં, પહેલા જન્મ. હવે નાર જેવો અર્થ નીકળે એટલે બદલી જાય. બરાબર. અનુજ પછી જન્મનાર. નાર જેવો અર્થ નીકળે એટલે બદલી જાય. બીજો કઈ ના. પછી જન્મનાર. પંકજ. પંક એટલે કે કાદવ. કાદવમાં જન્મનાર. સમજાય કે નહીં? પંક એટલે કાદવ. કાદવમાં જન્મનાર. અનુવાદક. અનુવાદક. અનુવાદ કરનાર. અનુવાદક. અનુવાદ કરનાર. અગ્રજ. આગળ રહેનાર. અગ્રજ. અગ્રજ આગળ રહેનાર અને અગ્રજ કહેવાય. માથાકૂટ. માથું કૂટનાર. માથાકૂટ. માથું કૂટનાર. આમાં બનાવીને પછી માથું કૂટીએ. ગૃહસ્થ. ગૃહસ્થ. ગૃહસ્થ શું થાય? ગૃહ એટલે ઘર. ઘરમાં રહેનાર. ઘરમાં રહેનાર. ગૃહસ્થ. આવડે કે નહીં આવડે? શબ્દનો અર્થ, એનું શબ્દનું જ્ઞાન હોવું આવશ્યક છે. જંતુનાશક. જંતુ ને નાશ કરનાર. જંતુનો નાશ કરનાર. લેખક. લેખ લખનાર. લેખક લેખ લખનાર. લખો. ઉપપદ સમાસ. દેખો, જે સમાસ નું ઉત્તર પદ એટલે કે બીજું પદ ક્રિયા ધાતુ. ક્રિયા ધાતુ. ક્રિયા ધાતુ પરથી બનેલું હોય એટલે કે તેમાંથી નાર જેવો અર્થ નીકળતો હોય. નાર જેવો અર્થ નીકળતો હોય તેને ઉપપદ સમાસ કહે છે. ઉદાહરણો લખી લેજો.